કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ બાબતે મુસ્લિમ સમાજના કાર્યકરની પ્રતિક્રિયા. હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ તેમજ વિપક્ષ પાર્ટી દ્વારા થયેલ વિવાદ તેમજ ટિપ્પણીઓ બાબતે મુસ્લિમ સમાજના કાર્યકર અનવર જુમા નોડે પ્રતિક્રિયા આપી સમગ્ર વાત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. સાદા નમસ્કાર. મારો નંબર જુમા નોડે છે અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો મીડિયાનો સહ ઇન્ચાર્જ છું ને એક મુસ્લિમ સમાજનો એક નાનકડો કાર્યકર છું. વખતો વખત અધર પાર્ટી દ્વારા વાદ વિવાદ ટિપ્પણીઓ અનેક વખત થઈ છે. તમને મને ને આપણે સૌને ખબર છે કે મુસ્લિમ સમાજનો કાર્યકર જે પણ હોય એને ગમે અહીંયા રહેવાની છૂટ છે. ભારતીય જનતા પાર્ટી હોય, અધર પાર્ટી છે, બીજો હોય, ત્રીજો હોય, ગમે અહીંયા. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 6/4/1980 ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. ત્યારથી કરીને તબક્કા પ્રમાણે સિકંદર બખ્ત, આરિફ બેગ, અનેક ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા મુસ્લિમ આગેવાનો ને વખતો વખત એ લોકોને એના પ્રમાણે માન મોભો મળ્યો ને ગુજરાતમાં કચ્છમાં અનેક આગેવાનો છે ને હતા. રહી વાત પાછી કચ્છની ને ભુજની આપણી, કે કચ્છમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામેલો છે. તમને મને ને આપણે સૌને ગૌરવ થશે કે 110% ચૂંટણીનો માહોલ છે. એ ચૂંટણી એવી છે કે રસાકસી કોઈ કહેતો ને તો રસાકસી છે જ નહીં. માત્ર ને માત્ર કમર ને કમર. એનું કારણ છે કે કચ્છની વિકાસ ગાથામાં 110% સહભાગી થયો તો ભારતીય જનતા પાર્ટી છે. અને કચ્છમાં જે પણ વિકાસ થઈ રહ્યો છે એ માણસો માત્ર એમને મત નથી આપતા, એના માટે કંઈક આપણે कुछ खोने के लिए कुछ पाना भी पड़ता है और कुछ पाने के लिए कुछ खोना भी पड़ता है. भारतीय जनता पार्टीના સૈનિક તરીકે અમારી એ જ ફરજ છે કે અમારો જે પણ થવાનું હોય થશે પડ્યો. અમારા જે વિકાસની ગતિ, જે વિકાસના કામ છે, પ્રજાલક્ષી કામો છે, 110% થવા જોઈએ અને અમે કરીએ છીએ. કોઈક સારી રીતે મોટી પાયે કરતો હોય કામ, કોઈક નાને પાયે કરતો હોય, મારા જેવો કાર્યકર હોય તો એ પ્રમાણે કરતો હોય. પણ જે ભારતીય જનતા પાર્ટીની નેમ છે કે 110% હર ઘર હર કામ, હર ઘર હર કામ. જે ઘરનો કામ હોય, જે પ્રજાનો કામ હોય, 110% અમે પ્રજાલક્ષી કામ કરીએ છીએ. રહી વાત પાછી રાપરની ને ભચાઉની, તો ભચાઉ અને રાપર વાગર સૌથી આગળ. અમારા પૂર્વ પ્રમુખ પંકજભાઈએ સૂત્ર આપ્યો હતો ને અત્યારે દેવજીભાઈ પર સૂત્ર આપે છે, વાગર સૌથી આગળ જે 110% છે ને છે. એમાં સોનાનો મોરપીંછોમાં અમારા સાંસદ એવા વિનોદભાઈ ચાવડા પણ એમાં જોડાણા છે કે વિકાસનો જો વણથંભી વરજાર આપણે ચાલુ કરવી હોય તો પછાત વિસ્તારોના ગામો છે ત્યાંથી કરવો જોઈએ. માણસો અનેક વખત કહે છે કે ભાઈ વાગર પછાત છે. પછાત નથી, 110% આગળ છે. એમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા હોય, કચ્છના ધારાસભ્યો 6 હોય. જ્યાં જોશો ત્યાં વિકાસ ને વિકાસ સિવાય કોઈ વસ્તુ જ અમારા કને નથી. માણસો એમ કહે છે કે ભાઈ ભાજપ આમ, ભાજપ તેમ. ભાજપ કાંઈ નહીં, ભાજપ સુપર જ છે, ભાજપ અવરિત છે. હું તમને દાવાથી કહું છું કે આવતી ઇલેક્શનોમાં જ્યારે ઇલેક્શનો આવશે ત્યારે અમારો વરથંભી વરજારથી વિજય થશે ને થશે. એનું કારણ છે કે અમે એક જ વસ્તુ માની છે, માત્ર કામ ને કામ. અધર પાર્ટી છે, કોંગ્રેસ પાર્ટી છે, માત્ર વિરોધ કરતા જ આવડે છે. વિરોધ કરતાં પણ એને નથી આવડતો કે વિરોધ કેમ કરાય. હું તમને દાવાથી કહું છું, વિરોધ કેમ કરાય એને પણ એ ખબર નથી. ખાલી બોલવાથી વિરોધ નથી થતો. વિરોધની ભાષા અલગ હોય, વિરોધનો વિરોધ અલગ હોય, પણ આ વિરોધ એ લોકોનો છે ને એ સમાજ પ્રત્યે જે અમારા શહીદ સાદાતની વિશે જેમ તેમ બોલ્યા ગયાદીન શેખ સાહેબ રાપરમાં હમણાં 2 દિવસ પહેલાં જ, તો હું એને સખત શબ્દોમાં વખોરું કાઢું છું કે આવા વિવાદી બોલ છે એ એને ન કાઢવા જોઈએ. એના ભેગા સિનિયર આગેવાનો પણ ઘણા હતા, બીજા આગેવાનો પણ ઘણા હતા. એને જો રોકવો હોય તો રોકી શકે છે, પણ જે બેફામ વાણી વિલાસ કર્યા છે શેખ સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી, એને સખત શબ્દોમાં વખોરું છું ને એનો રિએક્શન છે ને મને એમ લાગે છે કે 24 કે 28 સીટો છે, 7 વોટ છે, 28 સીટો છે, તો મને એમ લાગે છે 28 સીટો હવે આવશે. એનું કારણ છે કે કોઈ પણ રાપરની પ્રજા છે એ વિરોધ કેદી સ્વીકારતી નથી ને સ્વીકારશે નહીં. એનો મૂળતો જવાબ બેલેટ પેપરથી આપશે ને 110% અમારે 28 સીટો આવશે. ભચાઉની પણ લગભગ બિનહરીફ થઈ છે ને બીજી સીટોની જે ઇલેક્શન છે એમાં પણ અમને જબરદસ્ત વિજેતા મળશે. એનું કારણ છે કે વાગર સૌથી આગળ. વળી પાછો કહું છું કે અમારા ધારાસભ્ય ત્યાંના વિરેન્દ્રસિંહ જાડેજા એ અટલ, અડંગ ને અવલ
એવા ધારાસભ્ય છે અને વખતો વખત પ્રજાલક્ષી કામો કરે છે. અમારી મુસ્લિમ સમાજની વાત કરીશ તો મુસ્લિમ સમાજના પણ એક હમદર્દ અને ચાહક છે. તમે આજની વાત નથી કરતો, હું એનાથી 1995થી વિરેન્દ્રસિંહ જાડેજા સાથે સંપર્કમાં છું. બીજી પાર્ટીમાં તો થોડી એ લોકો સાથે કામ કરતો હતો. અત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, ધારાસભ્ય છે, એના સાથે હું કામ કરું છું ને વખતો વખત અમને કાર્યકરોને મોટિવેટ કરે છે. અને વિરેન્દ્રસિંહ જાડેજા વિશે કાંઈ પણ બોલવું એ લોકોને હજારો વખત વિચાર કરવો જોઈએ કે તમે કેના સામે બોલો છો. વિરોધ તમે કરવાની તમને બધાને છૂટ જોઈએ. હું પણ કોઈનો વિરોધ કરું તો મને છૂટ છે, એની પરિભાષા અલગ હોય છે ને એની ભાષા અલગ હોય છે. ઇલેક્શન તો આજે જશે ને કાલે આવશે ને કાલે જશે ને પછી આવશે, પણ મને એમ લાગે છે આવા વિવાદી બોલ જે પણ બોલ્યા છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. ને જે પણ અત્યારે 16 તારીખની ચૂંટણી છે રાપરની અને ભચાઉની, ઇન્શાલ્લાહ અમને 110% એમાં વિજય મળશે. અને એમાં સોનામાં સુગંધ અમારા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા એને આખી ટીમ, એના પુત્રો વગેરે વગેરે જે પણ મહેનત કરી રહ્યા છે એને 110% સફળતા મળશે. ને એમાં 100% અમે જીતશું ને જીતશું. ને આવતી ચૂંટણીઓ આવશે નગરપાલિકાની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની વગેરે વગેરે, એમાં પણ તમને દાવાથી કહું છું, આજની તારીખ તમને નોંધવી તો નોંધી લો, 12/2/2025. એના પછી પણ જે પણ ચૂંટણીઓ છે એમાં અમને સફળતા મળશે. એનું કારણ છે કે અમે કામ એવી રીતે કરી છીએ કે 110% અમારા પ્રજા અમારી ભેગી છે. એમને કોઈ મત નથી મળતા ભાઈ. મત માટે તમને મહેનત કરવી જોઈએ, ઘરોઘર સંપર્ક કરવો જોઈએ. કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે અમારા આગેવાનો, કચ્છના 6 ધારાસભ્યો હોય, જિલ્લાના પ્રમુખ હોય અને સંસદ સભ્યો છે, અમને વખતો વખત મોટિવેટ કર્યો છે. અને અમે અમારી જે લાગણી છે 110% એનો અમલ કરે છે. અમારા જે નાના કામ હોય છે એમાં 110% અમને સફળતા અપાવે છે. ને અમે પ્રજાલક્ષી કેના કારણે કામ કરીએ આગેવાનો થકી કાર્ય. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.